ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીવું ને મજાની લાઈફ. કાલના બ્લોગમાં ભાઈ તમે લોકોએ જોરદાર કમેન્ટ કરી. ભાઈ આ રીતે કમેન્ટ કરતા રહ્યો અને લાઈક કરતા રહ્યો તો મજા આવે કંઈક વિડીયો બનાવવાની. બાકી ચાલો, સવાર પડી ગઈ છે, વાગ્યા છે 8. નાસ્તા પાણી કરી લઈએ. ચાલો, જમવામાં શું છે જોઈ લઈએ અને પછી નીકળીએ ઓફિસ તરફ. જમવામાં નાસ્તામાં છે ત્યાં ચા ભાખરી અને આથણું ભૂસણિયું, આથેલા મરચાં, કાચરી. ચાલો જમી લઈએ. જીયાનભાઈ હજી ઉઠ્યા નથી કાંઈ. પરીક્ષા ચાલુ થવાની છે હમણાં થોડાક દીમાં. એને 10 દિવસ રહ્યા આવે પરીક્ષાને. 15 દી રહ્યા ને. ચાલો જમી લઈએ. ચાલો મિત્રો, પાછી હનુમાન ચાલીસા કથા આવી રહી છે. 17મો વાર્ષિક પાટોત્સવ છે ભાઈ. હનુમાન ચાલીસા કથા છે ભાઈ. એડ્રેસ ક્યાંનું છે? એડ્રેસ કેમ દેખાતું નથી? એડ્રેસ ભાઈ તેને દેખાય હોય કમેન્ટ કરજો ભાઈ. મને આમાં એડ્રેસ ક્યાંય દેખાતું નથી. દીપુ કાકા લાવી દે ને થયો આવે છે તો વાંધો નહીં હો ભાઈ. પેલા વાયત તો લે ગેસ ની એલા હજી આવે છે ભાઈ. આનું કંઈક કરવું જોઈએ પૂરા ભાઈ. આ નહીં મેળ આવે કઈ. રોજ ઉઠીને આ મગજ મારી ન પોહાય. કેમ કે તું વાચ કાઢ, બાકી તું તારે એસી લઈ જા. સ્પ્રે મારે શું થાય? માથું આપણું ફાટે તો પણ ઓલી સ્મેલ છે તો જવાની જ નથી. એ ફ્રેશનર બાંધીને તમારો શું ફાયદો છે? એ વહી જવાની હોય તો વાતો ના આવે છે. ઓલું પડ્યું એમાં નથી આવતી ને. ક્યાં બહાર કાઢીએ તો ખોખાય બહાર જવા દો. હાલો તો થાય કઈ ખબર. ચાલો માર્કેટ ચાલુ થઈ છે. ચાલો મિત્રો, જમવા બેસી ગયા છીએ. તાળા માતાની સુખડી આવેલી છે ભાઈ. કાજાથી આવી તો કાજાથી સુખડી આવી છે. આપણે મંગાવેલી હતી. છે કોર્નનો ચેવડો છે, ચણાનું શાક છે ભૂરાભાઈ, દાણા શાક છે બધાને. ચેવડો માસ્તરને દાણા દઈ છે. માસ્તરની તે દીપુ કાકાને દાણાનું શાક છે ભાઈ. ઓળ કઠોળ હો ભાઈ. કઠોળિયા છે બધા. આપણી આને કાજા લેવા ગયા હતા સ્પેશિયલ. આપણે -26 ડિગ્રીમાંથી લઈ આવ્યા છીએ આપણે આ સુખડી. પાછા આવતા રહ્યા. રાતે 9 વાગે પહોંચ્યા ને સવારે 9 વાગે નીકળી ગયા. ખાલી કાજા સુખડી લેવા માટે ગયા હતા સ્પેશિયલ. જ્યાં કોઈને સુખડી ખાવી હોય કાજાની, કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો તો જમી લઈએ ભાઈ. આ અમારા ટ્રેનર છે ભાઈ. રાજુભાઈ છે. રાજુભાઈને મને બોડી બનાવવાની છે. રાજુભાઈ છે અમારા ભાઈ. બોડી બનાવવાના છે. રાહુલભાઈ બોડી બનાવવાની છે. બોડી થોડી ઉતરી ગઈ છે આપણે. હા, બોડી બનાવી દેવાની છે. હા, થેન્ક યુ રાહુલભાઈ. ભાઈ જીમમાંથી આવી ગયા છીએ અને ધાબા પર જો શાંતિથી બેઠા છીએ. અને મનીષાએ જો ને આજે આ કંઈક ઈળું જેવું બનાવ્યું છે. શું કહેવાય તો મને નથી ખબર. નામ તો કંઈક છે હવે. શું કે સાબુદાણાનું મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ તો તળે એટલે મજા આવે ખાવાની. જોરદાર આઈટમ છે. હવે નામ તો મને નથી ખબર શું કહેવાતું હોય. તો તમને જો નામની ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો. ચાલો મિત્રો, નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. અને આજે જવાનું છે ઢોસા ખાવા. તો ક્યાં ઢોસા ખાવા જવાના છીએ એ તમને જરૂરથી બતાવશે. તો જોડાઈ રહેજો અમારી સાથે બ્લોગમાં આગળ. ચાલો મળીએ ફ્રેશ થઈને પછી. ભાઈ કોને કોને આ વસ્તુની નામની ખબર છે અને કોના કોના ઘરે બની ગઈ છે વેફર અને આ કંઈક કહેવાતું હોય, આને જે કહેવાતું હોય નાના નાના ટુકડાવાળી વસ્તુ છે, આને શું કહેવાય કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો મળીએ થોડી વાર પછી.
પહેલી વાર જોયું ભાઈ ગોળ અને તલ આકરી જેવું લાગે પેપર. કેવું લાગ્યું મનીષા પેપર તલ આકરી વાળું? મમ્મી તમને સારું લાગ્યું? તમને કેમ લાગ્યું? સારું લાગ્યું ને? ધ્યાન તને આ તલ આકરી વાળું કેમ લાગ્યું? બીજા બધા ઢોસા મસ્ત. મમ્મી તમને? આ છે ભાઈ જીજે ફાઈના ઓનર પ્રફુલભાઈ. પ્રફુલભાઈ આપણું એડ્રેસ કહી દો, કઈ જગ્યાએ એવું? ઉણા ગામ યોગીસો પ્રમુખ પાર્કની સામે. પ્રમુખ પાર્કની સામે ગ્રીલ રોડ, મેડોવર ગ્રીલની વાળા રોડ ઉપર એમ ને? ચાલો ભાઈ આપણે આવી ગયા છે જીજેભાઈ ફેન્સી ઢોસામાં જમવા માટે. બહુ મજા આવી અમને પણ, અને તમે પણ ફરજિયાત એકવાર આવજો ભાઈ, એકવાર ટેસ્ટ મારજો જરૂરથી. કારણ કે આપણે જઈ આવી ત્યારે અહીંયા જ આવીએ છીએ, આ કોઈ પેડ પ્રમોશન નથી. આ તો મજા આવી એટલે તમને કીધું બધાને. ચાલો તો જમી લઈએ. ઉડીને આવતો રહેતો ને ક્યાંક ભાઈ. અહીંયા જીજે ફાઈમાં બાળકોને રમવા માટેની પણ ઘણી સુવિધાઓ છે, બેસવા માટેના હિંચકાઓ પણ છે, જોઈ શકો છો તમે. ખાઈને જમાવી હો, પણ તમે ખાઈને જમાવટ લીધી છે ભાઈ, મજા આવી જાય ને ખાઈને બેસવાની. ભાઈ જીયાનભાઈ ઢોસા એટલા બધા ખાધા છે ને, હજી એનું પેટ ખાલી હોય ને એવું લાગે છે. હવે હિંચકા ખાવા બેઠા, જોઈ લો તમે, ફટકે સડ્યા છે જીયાનભાઈ. ચાલો મિત્રો, તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી લઈએ. આપણે હજી જમી તો ક્યારનું લીધું છે, પણ આપણે જો અહીંયા ફરતા બેઠા છીએ ભાઈ બધાય. બેહવાની મજા આવે એવી જગ્યા છે, એટલે જમીને કારવીને શાંતિથી બેઠા છીએ. ને જો તમને અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.